કલેક્ટર એનવી ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. કુલ 9 કરોડની સરકારી જમીન પરના દબાણોએ સ્વૈચ્છિક દબાણ ખુલ્લું કર્યું હતું. વેરાવળમાં સરકાર દ્વારા ભૂમાફિયા પર અંકુશ લાવવા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 લાગુ કરવામાં આવેલ હોય છે. અનુસંધાને જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જિલ્લામાં સરકારી તથા ગૌચરની જમીનોમાં જુદા જુદા ઇસમો દ્વારા દબાણો કરવામાં આવ્યા હોય. સંબંધિત મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી દબાણો તાલુકા વિકાસ અધિકારી દ્વારા દબાણદારો સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 હેઠળ કુલ 11 અરજીઓ દાખલ કરવામાં આવી છે. દબાણદારો ઉપર લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ અરજી તથા કુલ 8 દબાણદારોએ કુલ 13,07,175 ચોરસ મીટર સરકારી ગૌચરની જમીનો ઉપરના દબાણો સ્વેચ્છાએ ખુલ્લા કર્યા હતા, જેની અંદાજિત બજાર કિંમત 9 કરોડ જેટલી હોય છે. જ્યારે 3 દબાણદારોએ સરકારી જમીનો ઉપરના દબાણો ખુલ્લા ન કરતા ગુજરાત જમીન પચાવી પાડવા પર અધિનિયમ 2020 હેઠળ FIR દાખલ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. જે કે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.